ભારતીય ઉદ્યોગ સંઘ સીઆઈઆઈ ગુજરાતે અમદાવાદ ખાતે સીઆઈઆઈ ગુજરાત નિકાસ કોન્ક્લેવ 2026ની ત્રીજી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું કે જેમાં નિકાસકારો, આયાતકારો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ નેતાઓ, વેપાર નિષ્ણાતો અને ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ અને ઓમાનના પ્રતિનિધિઓએ વિશ્વસનીય ભાગીદારી અને ભવિષ્યના પુરવઠા શૃંખલાઓનો લાભ લેવો થીમ ઉપર ચર્ચા કરવા માટે એકત્ર થયા હતા કે જેનો મુખ્ય વિષય ગુજરાતના વૈશ્વિક વિકાસ માટે વેપાર અને ટેકનોલોજી અને વિશ્વાસ હતો। આજે સીઆઈએ દ્વારા આયોજિત ઇન્ડિયાઝ વે ફોરવર્ડ ટુ $2 ટ્રિલિયન એક્સપોર્ટ્સ એના એક પરિસંવાદમાં આજે હાજરી આપવાનું થયું અને તમામ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એમએસએમઈસ એમની સાથે મળવાનું થયું। ખાસ કરીને જે આપણી પોલિસીસ છે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર ખાસ કરીને જે આપણું ગુજરાતનું એક્સપોર્ટ્સ જે છે એમાં કઈ રીતે વધારો થાય અને ગુજરાત પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ અને ઘણી બધી સ્ટ્રેન્થ છે એને લિવરેજ કરી અને આપણા જે એક્સપોર્ટર્સ છે એમને મહત્તમ ફાયદો મળે અને આપણું એક્સપોર્ટ્સ એ વધે એના માટેના પ્રયત્નો કરવા માટે આજે એક પરિસંવાદનું ડેલિબ્રેશન્સનું આયોજન થયું છે। એ બદલ સીઆઈને અભિનંદન પાઠવું છું અને આના પરિપાક રૂપે જે કંઈ પણ સજેશન્સ આવશે એને સરકાર દ્વારા આગળ લઈ જવામાં આવશે। સીઆઈએ આ જે કોન્ક્લેવ આજે જે ઓર્ગેનાઇઝ કરી છે એ ખાસ કરીને જે ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ અને ઓમાન આ 3 કન્ટ્રીઝના ટ્રેડ રેપ્રેઝેન્ટેટિવ્સને ઇન્વાઇટ કરેલા છે અને એ લોકોની સાથે બધા જે એફટીએસ થયા છે આ 3 કન્ટ્રીઝ સાથે એનો કઈ રીતનો ગુજરાતની કંપનીઓ લાભ લઈ શકે એને માટેની આ યોજના થયેલી છે। અને આપણે જોવા જઈએ તો ગુજરાત જે છે તે આજે કોન્ક્લેવ છે એની અંદર લગભગ 201 જેટલા પાર્ટિસિપન્ટ્સ છે, જુદા જુદા ડેલિગેટ્સ ઓલ ઓવર ધ ગુજરાતથી આવ્યા છે। મેઇનલી એમએસએમઈસ છે જે લોકો ઓલરેડી એક્સપોર્ટ કરી રહ્યા છે કે એ લોકો કઈ રીતે પોતાનું એક્સપોર્ટ વધારી શકે એની ચર્ચા અને એ સમજવા માટે બધા ભેગા થયેલા છે।